હેલો એવરીબડી. હવે આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો બીજો પાર્ટમાં આપણે સમજવાની કોશિશ કરશું. હવે ગઈકાલે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી હતી. આજે આપણે સમ કર્યો હતો. એ સમને ખાસ સમજજો અને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે આવી હતી એ પણ આપણે સમજ્યું હતું. અને ઇલેક્ટ્રિક ફિલ્ડનો જનરલાઇઝ્ડ ફોર્મ્યુલા E = kq બાય r સ્ક્વેર એ પણ આપણે શીખ્યો હતો. અને આજે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપણે શોધી છે અહીંયા એ જેમ આપણે ફોર્સ શોધ્યો હતો એના જેવો જ છે. એટલે જે પણ ધ્યાનથી આ બધા सम्स કર્યા હશે ફોર્સના તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડના सम्सમાં પ્રોબ્લેમ આવશે નહીં. અને ગઈકાલે આપણે બીજો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનનો, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. અને હજી એકવાર હું તમને એ ટોપિકનું રિવિઝન આપણે કરશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે પોઝિટિવ ચાર્જ હોય +q તો એનામાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળશે. ઇલેક્ટ્રિકલ ચાર્જ હશે +q તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બહાર નીકળશે. ધેટ ઇઝ રેડિયલી આઉટવર્ડ્સ. કેવી હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ? રેડિયલી આઉટવર્ડ. અને જો નેગેટિવ ચાર્જ હત, નેગેટિવ ચાર્જ એટલે -q, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી હશે? રેડિયલી ઇનવર્ડ. કેવી હશે? રેડિયલી ઇનવર્ડ. તો આને આપણે કેવી રીતે યાદ રાખશું? કે સમજી લ્યો એક સ્ટુડન્ટ જે છે તમારો ફ્રેન્ડ, એ ખોટું બોલતો હશે. એ ખોટું બોલશે તો તમે અને તમારા ફ્રેન્ડ્સ એના સામે બોલશો. આ જો નેગેટિવ એટલે ખોટું બોલે છે એટલે બધા જ લોકો એની તરફ, મતલબ એને કહેશે કે તું આ શું કામ ખોટું બોલસ ને એ પ્રમાણે. તો તમે આવી રીતે યાદ રાખી શકો. જોઈ લેજો, નેગેટિવ ચાર્જમાં બધી ફિલ્ડ લાઇન્સ અંદર જાય છે અને પોઝિટિવમાં બધી બહાર નીકળશે. ક્યાં નીકળશે? બધી બહાર. અને નેગેટિવમાં બધી અંદર. તમે એવી રીતે સમજી લેજો, તમને યાદ રહી જશે. અને ગઈકાલે મેં તમને હોમવર્ક આપ્યું હતું. નાઉ લેટ અસ સોલ્વ ધેટ હોમવર્ક. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સમ. હવે ગઈકાલે સમમાં આપણે શું લખ્યું હતું કે મેં તમને કીધું હતું ગઈકાલે કે આ રેગ્યુલર હેક્સાગોન છે કદાચ, કારણ કે જોઈ લો કેટલી સાઇડ છે, 1 2 3 4 5 6 6 સાઇડ. સો આઈ થિંક ઇટ્સ અ રેગ્યુલર હેક્સાગોન. ઇટ્સ અ રેગ્યુલર હેક્સાગોન. એન્ડ રેગ્યુલર હેક્સાગોન એટલે સેન્ટરથી હરેક વર્ટાઇસ હશે તો એનો ડિસ્ટન્સ બધાનો કેવો હશે? સરખો. અને ડિસ્ટન્સ કેટલો હશે? ધેટ ડિસ્ટન્સ વુડ બી ઇક્વલ ટુ ધ સાઇડ. જેટલી સાઇડ હોય એટલું જ તમારું ડિસ્ટન્સ સેન્ટરથી વર્ટાઇસનું એનું ડિસ્ટન્સ હશે. નાઉ લેટ મી રીડ્રો ધ ફિગર. બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે, આને સમજવાનું છે. રેગ્યુલર હેક્સાગોન આપેલું છે ક્વેશ્ચનમાં. રેગ્યુલર હેક્સાગોન એટલે આ એનો સેન્ટર છે અને સાઈડ આપી દીધી છે. સાઈડ કેટલી છે? a. તો આ a હોય તો આ પણ કેટલો હશે? a જ હશે. શું કામ? કારણ કે રેગ્યુલર હેક્સાગોન
ઇટ્સ અ રેગ્યુલર આને જ ખાલી સમજવાનું છે, પછી વાંધો નહીં આવે. રેડિયો સેન્ટર. હવે ચાર્જીસ આપેલા છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને બીજા ચાર્જ છે પ્લસ 2q અને પ્લસ 2q. આ બધા ચાર્જીસ આપેલા છે. હવે સમજો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે ક્યાં સેન્ટર તરફની. E center equals to question mark. તો હવે સમજો ધ્યાનથી, નેગેટિવમાં બારે જશે એટલે આ નેગેટિવમાં અંદર જશે એટલે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આની અંદર ગઈ, આની બહાર નીકળશે એટલે આની બહાર નીકળી એટલે આની આ થઈ ગઈ. સમજ્યું? જો નામ આપી દઉં તો જરા સમજવામાં વાંધો નહીં આવે ને તો ઘણી તકલીફ પડશે. 5 and 6. હવે સમજો, નેગેટિવમાં અંદર જશે રેડિયલી ઇનવર્સ એટલે આ થશે E5 અને આ થશે E2. E2 શું છે? રેડિયલી આઉટવર્ડ એટલે આ બંનેનું શું થઈ જશે? સમેશન થઈ જશે. એવી જ રીતે અહીંયા છે એવી જ રીતે આ અંદર જશે તો આ થશે E4 અને આ બહાર નીકળી E1 એટલે આ બે સમેશન થઈ જશે. આપણે યાદ રાખજો સેન્ટર, we want to find electric field at center. હવે આ પ્લસ q એટલે આ બહાર નીકળશે, પ્લસ q એટલે E6 નામ આપીએ એટલે આ બહાર નીકળી, આ છે સેન્ટર, આ E6 અને સેમ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર કાઢશે E3 એટલે આ કેવી થઈ જશે? કેન્સલ થઈ જશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E6 ને E3 એકબીજાની ઓપોઝિટ છે અને મેગ્નીટ્યુડ તો સરખું છે, અને મેગ્નીટ્યુડ સરખું છે એટલા માટે E1 અને E6 ની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન્સલ થઈ જશે. હવે E1 કેટલો છે? kq/a². E2 પણ ઈ છે, E3 પણ ઈ છે અને E4 પણ ઈ છે. પણ આપણને આવી રીતે છે. હવે E1 plus E4 એટલે kq/a² plus kq/a² એટલે 2kq/a² અને E1 plus E4 ઈ પર શું થશે? 2kq/a². આ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગઈ. હજી એકવાર કહું છું, ઇલેક્ટ્રિક ફિલ્ડના ફોર્મ્યુલામાં પણ ચાર્જની ખાલી મેગ્નીટ્યુડ જ મૂકવાની, સાઇન મૂકવાની નથી. જેમ આપણે કુલમ્બ્સ લોમાં કર્યું હતું એવી જ રીતે આનામાં કરવાનું, એટલે માઇનસ સાઇન લગાવજો નહીં, બરાબર? એટલે આ આપણી થઈ ગઈ આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આને નામ આપી દો, રોમનમાં નામ આપી દઈએ, રોમન નંબર્સ 1 and 2. હવે આ એંગલ કેટલો છે તમે મને કહી શકશો? એંગલ હવે કેવી રીતે શોધશું? એંગલ સમજો. હવે આ આપણે રેગ્યુલર હેક્સાગોન છે એટલે ટોટલ આખો કેટલો હોય? 360. કેટલા પાર્ટ છે? 1 2 3 4 5 6 એટલે 360/6 એટલે થશે 60 ડિગ્રી. એટલે આ આપણો એંગલ કેટલો છે? 60 ડિગ્રી. Therefore required electric field E² would be E1² plus E2² plus twice E1 E2 cos 60. cos 60 શું થશે? cos 60 એટલે sin 30 1/2 એટલે cos 60 અને 2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને તમે ધ્યાનથી જો E1 અને E2 ની મેગ્નીટ્યુડ કેવી છે? સરખી છે. તો હું આમ લખી શકું E1² plus E2² plus E2 ને 1 કેવા છે? સરખા. so I can write E1² અને આ થઈ જશે E1² that is thrice of E1. the electric field શું થશે? √3 times the E1. E1 શું છે? kq/a².
would be the net electric field at the center. બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે આ સમને ખાસ સમજજો ને e સ્ક્વેર શું થશે e1 સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર પ્લસ twice e1 e2 cos 60 એટલે sin 30 1/2 ને 2 કેન્સલ થઈ જશે. So therefore electric field at center would be √3 times kq by a square. Okay, so this is very important sum. Now my next article would be electric field for charged body. Electric field for charged body. For an example, ring, electric field due to ring, electric field due to disk, electric field due to rod, electric field due to cylinder. This is hollow cylinder. હવે આ બધા જ ઓબ્જેક્ટ માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધશું. You would be finding electric field for various charged bodies. સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધશું રિંગ માટે. કેના માટે? રિંગ માટે. See, this is very important article. Okay, it is very important. એટલે આને ખાસ સમજજો. હવે 1 મિનિટ આપું છું. આ સમ લખવાનું બાકી હોય તો લખી લેજો અને જરાક ઝડપ લાગજો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, નેગેટિવ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર જશે અને પોઝિટિવ માંથી બહાર આવશે. ઈ જ કોન્સેપ્ટ મેં લગાવ્યો છે. ઓકે, નાઉ let us find electric field for a disk. Electric field for disk. એકદમ ધ્યાન રાખજો, આનામાં મેથેમેટિકલ સ્ટેપ્સ છે. સાવ શાંતિથી પહેલે વિડીયોને જોજો, કાંઈ પણ લખતા નહીં. એકવાર આખું ડેરિવેશન થઈ જાય, બધું થઈ જાય પછી જ પોઝ કરીને લખજો. બધું બોર્ડ ઉપર જ હશે, હું કાંઈ પણ ઇરેઝ નહીં કરું, એટલે ધ્યાન આપજો. હવે now we have a electric field for ring, actually not for disk, pardon me. Electric field for ring. Now this is our ring. આપણી ring છે, સમજી લ્યો. ring positive charge છે, positively charged ring. It's a positively charged ring. Okay, and total charge on the ring is plus q. Total charge of the ring is plus q. હવે સમજો, આ ring ને આપણે આવી રીતે ગોઠવશું. આવી રીતે ring, એટલે ring આવી દેખાશે. ખબર પડી કેવી રીતે ગોઠવી છે ring ને? આને કહી દો point P. We want to find electric field at
point P that is at the distance x. ડિસ્ટન્સ કેટલો છે x. હવે રિંગની રેડિયસને r કહી દો તમે. રિંગની રેડિયસ કેટલી છે r. ઓકે, એટલે આને કેવી રીતે આપણે ઇમેજિન કરશું? આ p રિંગ છે અને અહીંયાથી પોઈન્ટ p. ઓકે, that is the axis of the ring. That is the axis of the ring. Okay, આમ ring છે અને અહીંયા એની axis. So we want to find electric field at point P that is at the distance x. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ગમે તે ચાર્જડ બોડી માટે આપણને શોધવી હશે ત્યારે આપણે બોડીના ટુકડા કરી નાખશું. જેમ મેં તમને પહેલે જ્યારે આપણે ફોર્સના સમ્સ કર્યા હતા ત્યારે મેં તમને જણાવ્યું હતું કે ઓબ્જેક્ટના ટુકડા કરી નાખશું એટલે ચાર્જ ડિક્યુ થઈ જશે. એવી જ રીતે આપણે અહીંયા જ પહેલે આપણે રિંગના ટુકડા પાડી નાખશું. તો લઈ લો ટુકડો. રિંગના ટુકડા કરી આપણે સૌથી પહેલા શું શોધશું? DE શોધશું. શું શોધશું? DE. અને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટે શું કરશું? E ઇન્ટિગ્રેશન ઓફ DE. આ સ્ટેપ છે ને કોમન છે બધા માટે, આ સ્ટેપ કોમન છે. એટલે DE આપણે શોધશું. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E નો જનરલાઇઝ ફોર્મ્યુલા શું છે? kq/r², where r is the distance. આ જે ફોર્મ્યુલા જે છે એ ખાસ સમજો. kq/r². kq/r², it's a generalized formula. કેવો ફોર્મ્યુલા છે? generalized formula. Now let us find. સમજી લો આ ચાર્જ છે dq. ચાર્જ કેટલો છે? dq. તો આ ડિસ્ટન્સ એનો કેટલો થશે? √x² + r². ઇલેક્ટ્રિક ફિલ્ડ DE. આને એંગલ કહી દો થીટા. એંગલ શું કીધો છે આપણે? થીટા. આ જે સ્ટેપ છે યાદ રાખજો. પહેલે DE શોધશું અને પછી ઇન્ટિગ્રેટ કરી નાખશું. Now DE would be k into dq by differential charge છે એટલે ડિફરન્શિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે by r નો સ્ક્વેર. ડિસ્ટન્સ કેટલો છે? √x² + r². r નો સ્ક્વેર એટલે શું થશે? x² + r². x² + r². તો આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ જો હજી આને ઇન્ટિગ્રેટ ન કરતા જરાક વિચારજો. હવે સમજી લે પોઝિટિવલી ચાર્જ છે એટલે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે તો આના પણ બે કમ્પોનેન્ટ પડશે. શું પડશે? બે કમ્પોનેન્ટ પડશે. આ થશે DE. આ થીટા હશે તો આ પણ શું કેવો હશે? થીટા હશે. એટલે આ શું થશે? DE cos થીટા. અને આને પરપેન્ડિક્યુલર શું હશે? DE sin થીટા. એવી જ રીતે જો અહીંયા સમજો એકદમ ધ્યાનથી, અહીંયા આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી નીકળે DE. ઓકે, તો જરા DS કરી નાખું ને તો સમજવામાં તકલીફ પડશે. હજી એકવાર બધું કરી નાખું. સૌથી પહેલા આની ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા જશે એટલે આ થશે DE. આ હશે થીટા તો આ શું થશે? DE cos થીટા. DE cos થીટા. અને અહીંયા શું થશે? DE sin થીટા. એવી જ રીતે આના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા હશે DE. તો અહીંયા આ કમ્પોનન્ટ કેવો હશે? અહીંયા ઈ જ કમ્પોનન્ટ આવશે DE cos થીટા અને આ કમ્પોનન્ટ શું થશે? DE sin થીટા. એટલે જે DE sin થીટા નો કમ્પોનન્ટ હશે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. શું થઈ જશે?
કેન્સલ થઈ જશે એટલે આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે E would be equal to integration of dE into cos theta. આ cos theta ના કમ્પોનન્ટ બધા એડ અપ થઈ જશે. એડ અપ ને આપણે શું કહીએ ઇન્ટિગ્રેશન એટલે E શું થશે would be integration of dE into cos theta. dE આપણે હમણાં જ શોધ્યો તો જનરલાઇઝ ફોર્મ્યુલામાંથી dE શું થશે k into dq by x square plus r square નાખી દો ફોર્મ્યુલામાં એટલે શું થશે integration of k by x square plus r square into cos theta. cos theta શું થશે adjacent by hypo એટલે cos theta શું થશે x by under root of x square plus r square into dt. બધા કોન્સ્ટન્ટ છે બહાર આવી હશે એટલે શું થશે k by x square plus r square to the power 3 by 2 1 plus 1 by 2 into integration of dq શું થશે from 0 to q. ક્વેશ્ચનમાં આપેલો છે કે રિંગનો ટોટલ ચાર્જ કેટલો છે પ્લસ q એટલે આપણે શું કરશું ઇન્ટિગ્રેશન ઓફ dq અને ઇન્ટિગ્રેશન ઓફ dq શું થશે q શું થશે q એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે kq by x square plus r square to the power 3 by 2 into x. આ થશે એની ઇલેક્ટ્રિક એકદમ ધ્યાનથી જોઈ લેજો. So electric field at point P would be kq into x by x square plus r square to the power 3 by 2 એ થશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો હવે તમને કોઈ પૂછે કે what would be the electric field at the center of the ring, at the center of the ring, તો center of the ring એટલે x શું થઈ જશે 0. સેન્ટર એટલે તમે અહીંયા ઊભા છો એટલે x શું થઈ જશે 0 અને x 0 નાખશો તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ તમને 0 જ મળશે. જોઈ લેજો. Okay, so electric for center x would be what 0. For center x would be 0 અને x 0 નાખી દો ફોર્મ્યુલામાં. આપણો મેઇન ફોર્મ્યુલા શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ E at point P it was kq by x square plus r square to the power 3 by 2 into x at x equals to 0. So electric field at the center of the ring would be 0. And બીજું શું important પૂછાય can you tell me at what distance from center electric field would be maximum. Electric field would be maximum at what distance from center electric field would be maximum. Electric field maximum ક્યાં થશે તો આ શું છે મેક્સિમમ શોધવા માટે ડિફરન્શિએશન કોઈ પણ ફંક્શન હોય તો એનું મેક્સિમમ શોધવા માટે આપણે શું કરીએ એનું ડિફરન્શિએશન કરીને 0 એટલે f dash x equals to 0. હવે અહીંયા આપણો ફંક્શન કયો છે f of x x by x square plus r square to the power 3 by 2. હવે આને x મેક્સિમમ શોધવા માટે આપણને શું કરવું પડશે આપણને ડિફરન્શિએટ કરવું પડશે
એટલે ડિફરન્શિએશન કરવું પડશે. આપણો વેરિયેબલ છે x એટલે ddx of x by x square plus r square to the power 3 by 2 equals to 0. હવે ડિફરન્શિએશન કરી નાખજો. આનું ફોર્મ્યુલા લાગશે ddx of u by v equals to v into du by dx minus u into dv by dx by v square. આ ફોર્મ્યુલા લાગશે એટલે હું સીધો કરી નાખું છું. v એટલે શું થશે x square plus r square to the power 3 by 2 into 1 minus x into 3 by 2 into x square plus r square 3 by 2 minus 1. It would be 1 by 2 into chain root ddx of this, so into 2x. અને આનો કરવો હોય તો કરી નાખજો, but let us take it to the right hand side. So ultimately this would be 0. So let us take x square plus r square to the power 1 by 2 common. So it would be x square plus r square. 2 would get cancelled. Okay, this is common. So minus 3x square minus 3x square equals to 0. Take it to the other side, so this would be 0. So it would be x square plus r square minus 3x square, so it would be 2x square equals to r square. So it would be maximum at plus or minus r by root 2 from the center. તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ ક્યાં હશે? એટ a distance of plus or minus r by root 2 from the center. હવે ગ્રાફ બહુ જરૂરી છે. જો ગ્રાફ નહીં સમજ પડે તો રિવાઇઝ કરી લેજો બધું. E વર્સિસ x સેન્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી છે? મેક્સિમમ થાય છે અહીંયા. સો ઇલેક્ટ્રિક ફિલ્ડનો ગ્રાફ આવો આવશે. ઓકે, જેમ તમે આમ જશો ત્યારે રિંગથી આમ તમે દૂર જશો તો ગ્રાફ આવો આવશે. Okay, this would be the graph. Here electric field would be maximum at plus r by root 2, and here also it would be maximum at minus r by. This is everything about the ring. Okay, this is very important topic, અને ગ્રાફ એના કેમ આવ્યા એ બહુ જ સમજવાનું છે. Okay, now rest. I would be continuing in tomorrow's session. Thank you.